નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભલે ગમે તેટલા લોકો હાથ જોડીને તમારા પગ પર પડે, ભીખ માંગે, રડે કે વિનંતી કરે, આ એક વસ્તુ ક્યારે કોઈને ન સોંપો। આમ કરવાથી તમે જે ઈચ્છો છો તે તમારી તરફ ખેંચાશે, પછી ભલે તે વાહન હોય, ઘર હોય, સંપત્તિ હોય, પ્રેમ હોય કે સમૃદ્ધિ હોય, બધું જ આપમેળે તમારા જીવનમાં પ્રવેશ કરશે। મિત્રો, આ એક તત્વમાં એટલી શક્તિ છે કે તે સમગ્ર બ્રહ્માંડની સમૃદ્ધિને આકર્ષિત કરી શકે છે। તેથી આ ખાસ વસ્તુ કોઈને આપવાની ભૂલ ન કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમે ભૂતકાળમાં અજાણતા આ ભૂલ કરી હશે, પરંતુ હવે જ્યારે 2026નું વર્ષ આખરે આવી ગયું છે, તો તમારે ખૂબ જ સતર્ક રહેવું જોઈએ। આ ભૂલ ફરીથી ન કરો, કારણ કે 2026માં તમારે ઘણા સપના પૂરા કરવાના છે। તમારે તે બધા કામ પૂર્ણ કરવાના છે જે હજુ સુધી પૂર્ણ થયા નથી। તો આજે જ સાવચેત રહો। આજે સાંજે 3:40 પછી આ ભૂલ ન કરો। હા મિત્રો, આ વિડિયોને સંપૂર્ણ એકાગ્રતા અને ધ્યાનથી જુઓ, કારણ કે અમે તમને આ વસ્તુ શું છે અને તેમાં શું અદ્ભુત શક્તિ છે તે જણાવવા જઈ રહ્યા છીએ। આજના વિડિયોમાં અમે તમને જે અમૂલ્ય જ્ઞાન આપીએ છીએ તે તમારા જીવનની દિશા અને સ્થિતિ બંનેને બદલી નાખશે। અમને આમાં સંપૂર્ણ વિશ્વાસ છે। અમારી એક જ વિનંતી છે કે તમે આ વિડિયોમાં કહેવામાં આવેલી દરેક વાતને કાળજીપૂર્વક સમજો અને તેને તમારા જીવનમાં અમલમાં મૂકો। જો મારું મૂલ્યાંકન ખોટું સાબિત થાય, તો હું મારા બાકીના જીવન માટે તમારી સેવા કરવા તૈયાર રહીશ। આ મારું વચન છે। આ વસ્તુ આ કળિયુગમાં એક અનોખા આશીર્વાદથી ઓછી નથી। તેમાં એટલી શક્તિ છે કે કળિયુગની બધી દૈવી શક્તિઓ તમારી પાસે દોડી આવશે અને તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરશે। પરંતુ મિત્રો, આ ખાસ વસ્તુને બીજા કોઈને સોંપવી એક ગંભીર ભૂલ સાબિત થઈ શકે છે। અમે તમારા જીવનમાં કરેલી બધી ભૂલોને વિગતવાર સમજાવીશું અને તમને ચેતવણી પણ આપીશું। જ્યારે તમે આ સત્ય સાંભળશો, ત્યારે તમે ચોક્કસ બૂમ પાડશો, આભાર ગુરુજી, અમને સાચો માર્ગ બતાવવા બદલ। હા મિત્રો, વિડિયો શરૂ થાય તે પહેલાં માતા દેવીના બધા સાચા ભક્તો જે હમણાં જોઈ રહ્યા છે, કૃપા કરીને આ વિડિયોને પ્રેમથી લાઇક કરો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ ભક્તિ સાથે 3 વખત જય માતા દી લખો। માતા દેવી તમને અને તમારા પરિવારને આશીર્વાદ આપે, તે કાયમ માટે ટકી રહે। તમારે જાણવું જોઈએ કે આ વસ્તુ કોઈ સામાન્ય વસ્તુ નથી। જે તેને સુરક્ષિત રાખે છે તે કરોડપતિ બને છે, અને જે કોઈ ભૂલથી તેને બીજાને આપે છે તે પોતાના ભાગ્યની રેખાઓ બીજાને સોંપી દે છે। તેથી આ ભૂલનું પુનરાવર્તન ન કરો અને આ વિડિયો ધ્યાનથી જુઓ। યાદ અપાવવા માટે, તમે ભૂલ કરી છે કે જ્યારે પણ કોઈ તમારી પાસે કંઈક માંગવા આવે ત્યારે તેને ખાલી હાથે ન ફેરવો। તમારી સાદગી અને કરુણા તરત જ તમને પ્રેરણા આપે છે અને તમે તેમને જે માંગે છે તે બરાબર આપો છો। પરંતુ હવે તમારે આદત બંધ કરવી જોઈએ। આજે જ આ નિર્ણય લો, કારણ કે આ વસ્તુ તમારા માટે અત્યંત મૂલ્યવાન બની ગઈ છે। જો તમે તેને તમારી સાથે સુરક્ષિત રીતે રાખશો, તો તમે વૈભવી જીવન જીવી શકશો। સંપત્તિનો વરસાદ એટલો પુષ્કળ થશે કે તમારી પાસે તેને ગણવાનો પણ સમય નહીં હોય। તમારા વિરોધીઓ આશ્ચર્યચકિત થશે કારણ કે તમારું નસીબ હવે હીરા કરતાં વધુ ચમકશે અને તમે તમારી સંપત્તિ ગણતા થાકી જશો। તમારા બધા સપના સાકાર થવા લાગશે। તમારા ભાગ્યમાં એવો ચમત્કાર લખાયેલો છે કે તમે તેનાથી આશ્ચર્યચકિત થઈ જશો। તમારા દુઃખનો ક્યારે અંત નહીં આવે। તારક માતા ચોક્કસ છે, કારણ કે માતા પાર્વતીના આશીર્વાદ હવે તમારા પર વરસી ગયા છે। આંસુ વહેવડાવવાનો યુગ પૂરો થયો છે। હવે
ફક્ત આનંદ અને ખુશીની ક્ષણો તમારા જીવનમાં આવશે. તો મિત્રો, હવે પ્રશ્ન એ ઊભો થાય છે, એવી કઈ વસ્તુ છે જે જો તમે તમારી સાથે રાખશો તો સંપત્તિનો સતત પ્રવાહ સુનિશ્ચિત થશે? અમે આ જ્યોતિષ કાર્યક્રમમાં આ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. વધુમાં, આગામી 4 દિવસમાં તમારા ઘરમાં એક અનોખી અને રહસ્યમય ઘટના બનવાની છે. જો આગાહી ખોટી સાબિત થાય તો અમે 11 લાખ રૂપિયાનો દંડ સ્વીકારવા તૈયાર છીએ. મિત્રો, આજ સુધી અમારી કોઈ પણ આગાહી ખોટી સાબિત થઈ નથી. કારણ કે અમે જે કંઈ કહીએ છીએ તે તમારા ગ્રહો અને તારાઓની સ્થિતિ પર આધારિત છે. અમે જે કહીએ છીએ તે પથ્થરના શિલાલેખ જેવું છે. અટલ અને 100% સાચું. આ કારણોસર અમે કહી શકીએ છીએ કે જે કોઈ આજનો જ્યોતિષ કાર્યક્રમ નહીં જુએ તે પોતાનું જ નુકસાન કરશે, કારણ કે તે વ્યાપક સંશોધન અને વર્ષોના અનુભવ પછી તૈયાર કરવામાં આવ્યો છે. જો તમે તેને એક વાર પણ ચૂકી જાઓ છો, તો શક્ય છે કે તમને આવી તક ફરી ક્યારેય ન મળે. જે કોઈ આ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી જોશે તે ચોક્કસ ધનવાન બનશે. મિત્રો, તમારા ઘરમાં એક મહત્વપૂર્ણ તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. આ બધું આપણે આ કાર્યક્રમમાં પછીથી સમજાવીશું. પરંતુ તે પહેલાં ગણપતિ બાપ્પાના બધા સાચા ભક્તો જે આ વિડિયો જોઈ રહ્યા છે, કૃપા કરીને તેને પ્રેમાળ લાઇક આપો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય શ્રી ગણેશ લખો જેથી શ્રી ગણેશના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. મિત્રો, આગામી 4 દિવસમાં જે થવાનું છે તે એ છે કે દેવી તમારા ઘરમાં સાપના રૂપમાં પ્રગટ થશે. કૃપા કરીને આ સાપને સામાન્ય સાપ ન સમજો. તે કોઈ સામાન્ય પ્રાણી નહીં હોય, પરંતુ દેવી લક્ષ્મીનું સ્વરૂપ હશે. અને મિત્રો, આ દિવ્ય નાગ તમને ગરીબીમાંથી સમૃદ્ધિની ઊંચાઈએ લઈ જશે. જો તમને આગામી 4 દિવસ દરમિયાન તમારા ઘરની નજીક અથવા તમારા રસ્તા પર કોઈ સાપ દેખાય તો કૃપા કરીને તેને નુકસાન પહોંચાડવાનું ટાળો, કારણ કે આવું કરવાથી તમારા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તે દિવ્ય સ્વરૂપને આદરપૂર્વક નમન કરો અને તેને ખૂબ આદર સાથે જવા દો. તે દેવીનું સ્વરૂપ છે જે છેલ્લા 7 વર્ષથી તમારા ઘરનું રક્ષણ કરી રહી છે અને તમને તેનો ખ્યાલ પણ નથી. ઘણીવાર જ્યારે તમે ભયંકર કટોકટીનો સામનો કર્યો હોય, જ્યારે પરિસ્થિતિઓ સંપૂર્ણપણે તમારી વિરુદ્ધ હોય, ત્યારે પણ તે જ દેવીએ તમને દરેક આફતમાંથી બચાવ્યા છે. તમે અનેક વખત મૃત્યુના મુખમાંથી પાછા ફર્યા છો, ફક્ત દેવી લક્ષ્મીની કૃપાથી, જે 7 વર્ષથી તમારા જીવનનું રક્ષણ કરી રહી છે. મિત્રો, હવે તમને ભગવાન તરફથી 2 મહત્વપૂર્ણ આદેશો મળ્યા છે. હા, તમે સાચું સાંભળ્યું છે. ભગવાને તમને 2 મહત્વપૂર્ણ નિર્ણયો મોકલ્યા છે, જે તમારા ભાગ્યનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખશે. તમે જે માટે અથાક મહેનત કરી છે તે બધું હવે સાકાર થવાનું છે. બીજા શબ્દોમાં કહીએ તો, તમારા પ્રયત્નોનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે. જેમ કહેવત છે, ભગવાન મોડું થઈ શકે છે, પરંતુ ક્યારે અન્યાયી નહીં. અને આ તમારા જીવનમાં સંપૂર્ણપણે સાચું સાબિત થવાનું છે. તમે લાંબા સમયથી લાયક છો તે વસ્તુ અથવા સિદ્ધિ હવે તમારી મુઠ્ઠીમાં છે. તમે જે માટે પરસેવો પાડ્યો છે, મહેનત કરી છે અને રાતો વિતાવી છે તે બધું હવે તમારી પહોંચમાં હશે. મિત્રો, તમારા દુશ્મનો સ્તબ્ધ થઈ જશે કારણ કે તમારું નસીબ સોનાના રથ પર સવાર થવાનું છે. સરળ શબ્દોમાં કહીએ તો, તમે રાજવી જીવનનો પ્રારંભ કરવાના છો. તમારી જાતને તૈયાર કરો. રડવાનો, વિલાપ કરવાનો અને દુઃખનો સમય પૂર. તમે સાક્ષી હશો. ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો હોય, તમે ક્યારેય ભગવાનમાં શ્રદ્ધા ગુમાવી નથી. તમે હંમેશા માનતા હતા કે એક દિવસ બધું બરાબર થઈ જશે,
અને હવે તે શુભ સમય આવી ગયો છે. મિત્રો, હવે શનિદેવે બે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. તમારું ભાગ્ય હીરા અને મોતી કરતાં વધુ ચમકવાનું છે. મિત્રો, આવનારો સમય એક તોફાન લાવી રહ્યો છે જે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે. હા મિત્રો, આગામી 4 દિવસમાં 3 મોટી ઘટનાઓ બનવાની છે. એવી ઘટનાઓ જે તમને સ્તબ્ધ કરી દેશે. આ 3 ઘટનાઓ એકસાથે બનશે અને તેમની અસર એટલી ઊંડી હશે કે કોઈએ ક્યારે આવું કંઈ અનુભવ્યું નથી. પહેલી વાર તમારા જીવનમાં આટલો ઊંડો પરિવર્તન આવવાનો છે. એક તરફ આ ઘટનાઓ પીડા અને ભય લાવશે, પરંતુ બીજી તરફ આ પરિસ્થિતિઓ વચ્ચે અસાધારણ સફળતાનો માર્ગ પણ ખુલશે. તેથી ગભરાવાની જરૂર નથી. જ્યારે આ 3 મોટી ઘટનાઓ બનશે, ત્યારે બીજી તરફ 5 મહાન સમાચાર પણ તમારા જીવનમાં પ્રવેશ કરશે. હા, ફક્ત 4 દિવસમાં તમને 5 ખૂબ જ સારા સમાચાર મળશે. આ ખુશી ચોક્કસ તમારા જીવનમાં પરિવર્તન લાવશે. તમારા 5 સૌથી મોટા સપના સાકાર થવાના છે. તમે વર્ષોથી જે ઈચ્છા પૂરી થવાની રાહ જોઈ રહ્યા હતા તે હવે તમારી મુઠ્ઠીમાં હશે, કારણ કે તમારી કુંડળીમાં ધન પ્રાપ્તિનો યોગ સક્રિય થઈ ગયો છે. આ યોગ તમારા માટે અત્યંત ખાસ અને નિર્ણાયક સાબિત થશે. આવનારા 4 દિવસમાં એક એવી ચમત્કારિક ઘટના બનશે જે તમારા માટે બધી દિશાઓના દરવાજા ખોલશે અને તમારા જીવનમાં ઉન્નતિ આવશે. પરંતુ મિત્રો, ધ્યાનમાં રાખો કે આ પરિવર્તન તેની સાથે ઉતાર-ચઢાવ પણ લાવશે. તમારા જીવનમાં એક મોટી ઉથલપાથલ આવવાની છે. હું સારી રીતે જાણું છું કે તમે કેટલા પરેશાન છો. હું તમારી પરિસ્થિતિઓથી સારી રીતે વાકેફ છું. આ જ્યોતિષ કાર્યક્રમમાં જે સત્ય ખુલશે તે તમારી આંખોમાં લોહીના આંસુ લાવી શકે છે. પરંતુ આ સાથે અસંખ્ય ખુશીઓ પણ તમારા જીવનમાં પ્રવેશ કરશે. તમારે ફક્ત કેટલાક ખાસ નિયમોનું પાલન કરવાની અને કેટલીક સાવચેતીઓ લેવાની જરૂર છે, જે અમે પછીથી વિગતવાર સમજાવીશું. તમને જાણીને આશ્ચર્ય થશે કે 75 વર્ષ પછી તમારી કુંડળીમાં એક મહાન યોગ સક્રિય થયો છે, જે તમારા જીવનમાં પ્રકાશ લાવે છે. આગામી 4 દિવસમાં એક પણ ભૂલ ન કરો. નહીંતર તમને આખી જિંદગી પસ્તાવો થઈ શકે છે. તેથી એ જાણવું. ભવાની, કૃપા કરીને લખો. મિત્રો, જે થવાનું છે તે થશે જ, કોઈ તેને રોકવાની શક્તિ ધરાવતું નથી. તમને ખૂબ જ ગુપ્ત માહિતી પણ આપવામાં આવી રહી છે. હા, આ સંદેશ 3 લોકમાંથી આવ્યો છે. તો તેને હળવાશથી ન લો, કારણ કે આજનો જ્યોતિષ કાર્યક્રમ સંપૂર્ણપણે ગ્રહોના ગોચરની ગણતરી પર આધારિત છે અને 100% સાચો છે. તેથી જ મિત્રો, તમારે આ જ્યોતિષ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી જોવો જ જોઈએ, કારણ કે આવો ખાસ કાર્યક્રમ વારંવાર આવતો નથી. તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમને આ દુર્લભ કાર્યક્રમ જોવાની તક મળી છે. હું તમને લેખિતમાં ખાતરી આપું છું કે આ કાર્યક્રમ એક સાબિત દવા હશે જે તમારા માટે સફળતાના દરવાજા ખોલશે. આ વિડિયોમાં દરેક સમસ્યાને તેના મૂળમાંથી દૂર કરવાની શક્તિ છે, કારણ કે તેમાં રહસ્ય અને મૂળભૂત મંત્ર છે જે તમારા જીવનનો ઉકેલ બનશે. હું તમને એ પણ જણાવી દઉં કે થોડા દિવસોમાં એક દેવી તમારા ઘરમાં આવશે. આ દેવી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને હવે તમારા જીવનમાં કંઈક અદ્ભુત આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તે તમારા ઘરમાં પ્રવેશતાની સાથે જ તમને કરોડપતિ બનાવી શકે છે. જેમ કહેવત છે, ભગવાનના દરબારમાં વિલંબ થાય છે પણ અન્યાય થતો નથી. મને શંકા છે કે તમે થોડું હસશો અથવા મજાક લાગશો. પણ હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે આ દિવ્ય માતા ચોક્કસ તમારા ઘરે આવશે અને તમને અને તમારા પરિવારને સંપત્તિથી આશીર્વાદ આપશે.
આ દિવ્ય માતા તમારા જીવનમાં એવો ચમત્કાર કરશે કે ભગવાન પણ તમારી પ્રગતિ રોકી શકશે નહીં. તમે જે ભવ્ય સફળતા પ્રાપ્ત કરવાના છો તે કળિયુગની સૌથી મોટી સિદ્ધિઓમાં ગણાશે. તમારી જીત જોઈને તમારા દુશ્મનો પણ ઈર્ષ્યા કરશે. આવી નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી તમે પણ ભગવાનને નમન કરશો અને કહેશો, આભાર પ્રભુ, તમારી કૃપાથી અમારું ભાગ્ય બદલાઈ ગયું છે. તમે અમારા જીવનની સ્થિતિ અને દિશા બંને બદલી નાખી છે. તમે અમને આવા મહાન સમાચાર આપ્યા છે. આ માટે અમે તમને વારંવાર નમન કરીએ છીએ. કૃપા કરીને અમારા પર હંમેશા તમારી કૃપા વરસાવતા રહો. અમે હંમેશા તમારા ચરણોમાં સમર્પિત રહીશું, કારણ કે હમણાં માટે ભગવાન તરફથી સમાચાર આવવાના છે જે તમને પણ આશ્ચર્યચકિત કરશે. કળિયુગના સૌથી મહત્વપૂર્ણ અને ખાસ સમાચાર થોડીવારમાં તમારા સુધી પહોંચવાના છે. તમારા જીવનમાં એક ખૂબ જ શુભ સમાચાર આવવાના છે. હું તમને એ પણ જણાવી દઉં કે ભગવાન શનિદેવનું પ્રતિનિધિત્વ કરતો કાગડો એક રહસ્યમય સંદેશ દસ્તક આપવાનો સમય છે. ઉપરાંત એ પણ જાણો કે ધર્મના ન્યાયાધીશ ભગવાન શનિદેવે તમને એક દૈવી સંદેશ મોકલ્યો છે. એક એવો સંદેશ જે તમને કોઈપણ પરિસ્થિતિમાં પ્રાપ્ત થશે. જેમ તેઓ કહે છે, જ્યારે ભગવાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે. હવે તમને તમારા જીવનમાં કોઈપણ વસ્તુની કમી નહીં રહે. શરત એ છે કે તમે સાચા હૃદયથી એક કામ કરો. તમારા ભાગ્યમાં સમય આવી ગયો છે જ્યારે ભગવાન પોતે તમારા કાર્યોને પોતાના હાથે બદલો આપશે. ઉપરાંત સમજો કે જ્યારે ભગવાન શનિદેવ કોઈના પર પ્રસન્ન થાય છે ત્યારે તેમના જીવનમાં એક મોટો ફેરફાર શરૂ થાય છે. તે વ્યક્તિ કૂદકેને ભૂસકે પ્રગતિ કરે છે. તમારા જીવનમાં પણ આવો જ પરિવર્તન જોવા મળવાનો છે. હવે ભગવાન શનિદેવની કૃપાથી તમે કરોડોની સંપત્તિ એકઠી કરશો. આ ભગવાન શનિદેવની કૃપાથી વ્યક્તિ પાસે કરોડોની સંપત્તિ હોય છે. હું તમને આની 100% ખાતરી આપું છું. તમારે જાણવું જોઈએ કે શનિદેવના આશીર્વાદ પામેલા વ્યક્તિનું જીવન સંપત્તિ અને સમૃદ્ધિથી ભરેલું હોય છે. પરંતુ જો શનિદેવ કોઈના પર ગુસ્સે થાય છે તો તેમનું જીવન મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે, ક્યારેક કરોડપતિને ભિખારી પણ બનાવી દે છે. તો મિત્રો, હું તમને વિનંતી કરું છું કે જો તમે તમારા જીવનમાં સફળતા ઈચ્છતા હોવ, મુશ્કેલીઓથી બચવા માંગતા હોવ અને તમારા જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરેલું રાખવા માંગતા હોવ, તો આગામી 72 કલાક માટે ખાસ તકેદારી રાખો. આવનારા 72 કલાકમાં તમારે કોઈ ભૂલ ન કરવી જોઈએ. સહેજ પણ ભૂલ તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે. તમે તમારી જાતને ગંભીર મૂંઝવણમાં ફસાઈ શકો છો. તેથી સાવચેત રહો. કોઈપણ મોટી આફતથી પોતાને બચાવવા માટે આગામી 72 કલાક દરમિયાન દરેક પગલું કાળજીપૂર્વક લો. તો આગામી 72 કલાક દરમિયાન તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ? તમારે કઈ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને કઈ સાવચેતી રાખવી જરૂરી છે? હું આ બધું પછીથી વિગતવાર સમજાવીશ. પરંતુ તે પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમને આ જ્યોતિષ કાર્યક્રમ હજુ સુધી પસંદ આવ્યો નથી તો કૃપા કરીને હમણાં જ કરો. જો તમે પહેલી વાર આ ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. ઉપરાંત નીચે ટિપ્પણી વિભાગમાં સાચી ભક્તિ સાથે જય શનિદેવ મહારાજ લખો. આ ખાતરી કરશે કે શનિદેવના આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહે. ભગવાન શનિદેવ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે. આ મારી પ્રાર્થના છે. દસ્તક આપવાનો સમય છે. ઉપરાંત એ પણ જાણો કે ધર્મના ન્યાયાધીશ ભગવાન શનિદેવે તમને એક દૈવી સંદેશ મોકલ્યો છે. એક એવો સંદેશ જે તમને કોઈપણ પરિસ્થિતિમાં પ્રાપ્ત થશે. જેમ તેઓ કહે છે,
જ્યારે ભગવાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે. હવે તમને તમારા જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહીં રહે. શરત એ છે કે તમે સાચા હૃદયથી એક કામ કરો. તમારા ભાગ્યમાં સમય આવી ગયો છે જ્યારે ભગવાન પોતે તમારા કાર્યોને પોતાના હાથે બદલો આપશે. ઉપરાંત સમજો કે જ્યારે ભગવાન શનિદેવ કોઈના પર પ્રસન્ન થાય છે ત્યારે તેમના જીવનમાં એક મોટો ફેરફાર શરૂ થાય છે. તે વ્યક્તિ કૂદકે ને ભૂસકે પ્રગતિ કરે છે. તમારા જીવનમાં પણ આવો જ પરિવર્તન જોવા મળવાનો છે. હવે ભગવાન શનિદેવની કૃપાથી તમે કરોડોની સંપત્તિ એકઠી કરશો. આ ભગવાન શનિદેવની કૃપાથી વ્યક્તિ પાસે કરોડોની સંપત્તિ હોય છે. હું તમને આની 100% ખાતરી આપું છું. તમારે જાણવું જોઈએ કે શનિદેવના આશીર્વાદ પામેલા વ્યક્તિનું જીવન સંપત્તિ અને સમૃદ્ધિથી ભરેલું હોય છે. પરંતુ જો શનિદેવ કોઈના પર ગુસ્સે થાય છે તો તેમનું જીવન મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે, ક્યારેક કરોડપતિને ભિખારી પણ બનાવી દે છે. તો મિત્રો, હું તમને વિનંતી કરું છું કે જો તમે તમારા જીવનમાં સફળતા ઈચ્છતા હોવ, મુશ્કેલીઓથી બચવા માંગતા હોવ અને તમારા જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરેલું રાખવા માંગતા હોવ, તો આગામી 72 કલાક માટે ખાસ તકેદારી રાખો. આવનારા 72 કલાકમાં તમારે કોઈ ભૂલ ન કરવી જોઈએ. સહેજ પણ ભૂલ તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે. તમે તમારી જાતને ગંભીર મૂંઝવણમાં ફસાઈ શકો છો. તેથી સાવચેત રહો. કોઈપણ મોટી આફતથી પોતાને બચાવવા માટે આગામી 72 કલાક દરમિયાન દરેક પગલું કાળજીપૂર્વક લો. તો આગામી 72 કલાક દરમિયાન તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ, તમારે કઈ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને કઈ સાવચેતી રાખવી જરૂરી છે. હું આ બધું પછીથી વિગતવાર સમજાવીશ. પરંતુ તે પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમને આ જ્યોતિષ કાર્યક્રમ હજુ સુધી પસંદ આવ્યો નથી તો કૃપા કરીને હમણાં જ કરો. જો તમે પહેલી વાર આ ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. ઉપરાંત નીચે ટિપ્પણી વિભાગમાં સાચી ભક્તિ સાથે જય શનિદેવ મહારાજ લખો. આ ખાતરી કરશે કે શનિદેવના આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહે. ભગવાન શનિદેવ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે. આ મારી પ્રાર્થના છે. તે બનવાનું છે. આ કાર્યક્રમ તમારા માટે રામબાણ ઇલાજ જેવું કામ કરશે. શરત એટલી જ છે કે તમારે તેને શરૂઆતથી અંત સુધી જોવું જોઈએ. મિત્રો, તમને એક ખૂબ જ ફાયદાકારક તક મળવાની છે. હા મિત્રો, સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે જે તમને આશ્ચર્યચકિત કરશે. એટલી મહત્વપૂર્ણ માહિતી આવવાની છે કે તે તમને ચોંકાવી દેશે. હું તમને તે વિગતવાર સમજાવું છું. તેથી હું તમને વિનંતી કરું છું કે તમે આ જ્યોતિષીય કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જુઓ, એક પણ પળ ચૂક્યા વિના. હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે તમારો સમય બગાડવામાં આવશે નહીં, કારણ કે આજે આ જ્યોતિષીય કાર્યક્રમમાં જે અદ્ભુત અને જ્ઞાનવર્ધક બાબતો રજૂ કરવામાં આવશે તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. તે તમારા ભાગ્યને 1000 ગણી વધુ તીવ્ર બનાવશે. ફક્ત 72 કલાકમાં તમને જે મહાન ભેટ મળવાની છે તે જાણીને તમારું હૃદય આનંદથી ભરાઈ જશે અને તમે ખૂબ જ ખુશ થશો. આ એક ખૂબ જ શુભ સંકેત છે, કારણ કે હવે તમારી આસપાસ સારા સમાચાર હશે. આ બધું શક્ય છે કારણ કે ન્યાયના દેવતા ભગવાન શનિદેવે હવે તમને આશીર્વાદ આપ્યા છે અને તેના કારણે તમારી કુંડળીમાં એક સાથે 3 અત્યંત શુભ યોગો બન્યા છે. હું તમને જણાવી દઈએ કે ધનની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મીની કૃપાથી ધનલક્ષ્મી યોગ સક્રિય થયો છે. ભગવાન ગણેશના આશીર્વાદથી સિદ્ધિ યોગ જાગૃત થયો છે અને ભગવાન શનિદેવના વરદાનને કારણે ક્ષણિક શશા યોગ પણ ઉભરી આવ્યો છે. તમારું ભાગ્ય હવે પહેલા જેવું રહેશે નહીં.
તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાવાનું છે. તમે એવી સફળતાઓ પ્રાપ્ત કરવાના છો જેની તમે કલ્પના પણ ન કરી હોય. એક પછી એક મહાન સમાચાર તમારા દરવાજા પર આવશે અને તમે સંપત્તિથી ભરાઈ જશો. હવે કોઈ પણ નાણાકીય અવરોધ તમારા જીવનમાં ટકી શકશે નહીં. તમારી પ્રગતિ જોઈને જે લોકો તમને પહેલા તુચ્છ માનતા હતા તેઓ પણ આશ્ચર્યચકિત થઈ જશે. આટલું ઉચ્ચ સ્થાન હવે તમારી પહોંચમાં છે. 330 કરોડ દેવી દેવતાઓએ પણ તમારા પર શુભ સંકેતો આપ્યા છે. તેથી તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ. નહીંતર તમે મોટી મૂંઝવણમાં ફસાઈ શકો છો. તમારા જીવન સાથે જોડાયેલા કેટલાક રહસ્યો ખુલવાના છે જે તમને આશ્ચર્યચકિત કરશે. સત્ય એટલું ગહન હશે કે તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગશે. આ જ્યોતિષ કાર્યક્રમ અત્યંત અનોખો અને કિંમતી છે. તો તેને અંત સુધી જોવાનું ભૂલશો નહીં. આગળ વધતા પહેલા જો તમને આ જ્યોતિષ કાર્યક્રમ હજુ સુધી